રાજ્યમાં શિયાળાની ઠંડીનો પ્રારંભ થતાની સાથે જ અકસ્માતોની વણઝાર પણ શરૂ થઈ ગઈ છે, જેમાં અલગ અલગ અકસ્માતોમાં 6 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ખેડા જિલ્લામાંથી પસાર થતા અને અમદાવાદ વડોદરાને જોડતા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે ગત મંગળવારની મોડી રાત્રે બિલોદરા બ્રિજ નજીક ગોઝારા અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે જતી કારનું ટાયર એકાએક ફાટતા કાર ડિવાઈડર કૂદી રોડની રોંગ સાઈડે ઘૂસી ગઈ હતી અને સામેથી આવી રહેલ ટ્રક સાથે અથડાઈ હતી. આ બનાવમાં કારનો ચક્કરઘાણ વળી ગયો હતો, જેમાં કારમાં સવાર એક મહિલા સહિત 2 પુરુષોના મોત થયા હતા, જ્યારે 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે એક્સપ્રેસ હાઈવે પર અંદાજિત 15 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતની જાણ થતાં જ નડિયાદ રૂરલ પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે મૃતકોની ઓળખ છતી કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. સાથે સાથે ઈજાગ્રસ્ત વ્યક્તિઓના નિવેદન લેવાની કાર્યવાહી આરંભી હતી. તો બીજી તરફ અકસ્માતની અન્ય એક ઘટના દાહોદ જિલ્લામાંથી સામે આવી છે. દેવગઢ બારિયા તાલુકાના તોયણી ગામ નજીક પીપલોદ રણધીકપુર રોડ પર 2 બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાઇક પર સવાર 3 યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા, જ્યારે બીજી બાઇક પર સવાર 3 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ તરફ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામની સીમામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર કામરેજ શુગર નજીક એક શ્રમજીવી હાઈવે પસાર કરી રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલ અજાણ્યા વાહને આ રાહદારીને અડફેટમાં લીધો હતો, જેને લઈને રાહદારી હાઈવે પર ફંગોળાઈ ગયો હતો અને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. બનાવની જાણ થતાં જ સુરત જિલ્લા NHAI વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પૂરપાટ ઝડપે અને બેફામ વાહન હંકારતા વાહન ચાલકો અવારનવાર આ પ્રકારના અકસ્માતો સર્જી નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે.